જય માતાજી। આજે સુરેન્દ્રનગરની અંદર પતરાવાળીએ જે પુતળા દહન કરવામાં આવ્યું છે રાહુલ ગાંધીનો, એની અમને કોઈ પ્રોબ્લેમ નથી, કારણ કે અમે કોઈ રજવાડાની લડત લઈ નથી આવ્યા। અમે અત્યાર સુધીમાં લડત લડી છે કે જે પુરુષોત્તમ રૂપાલે અમારી બેન બેટી ઉપર જે કોમેન્ટ કરી છે એના હિસાબે અમારે શું છે કે અમારી જે અસ્મિતા ઉપર એને ઘા કર્યો, એટલે અમારે આ લડવું માંગ્યું છે। પણ એ લોકો જે પુતળા દહન કર્યું છે એને સમાજ સાથે કોઈ લેવા દેવા નથી। એ એક ભાજપના બધા કાર્યકર્તાઓ છે અને એને ક્ષત્રિય સમાજના નામે પુતળા દહન કરીને આ આંદોલનને ભટકાવવા માટેની લોકોએ પ્રયત્ન કરેલો છે। તો એના માટે અત્યારે અમે એસપી સાહેબને મળેલા છીએ કે ભાઈ જે અમારી વખત અમે જ્યારે પુતળા દહન કર્યું હતું ત્યારે અમારી વિરુદ્ધ જે કલમો લાગી હતી આ જે અત્યારે કરનાર છે એની સામે કલમો લાગી, એની અમે કાયદેસરની કાર્યવાહી કરે। બાકી આ જે પુતળા દહન ને અમારા અસ્મિતાની અમારે લડત સમિતિને કોઈ લેવા દેવા નથી અને અમારી સાથે કોઈ જોડાયેલા આજે ડીએસપી સાહેબને આપણે જે રજૂઆત કરી છે, શું રજૂઆતમાં આજે છે? અમે એ જ કીધું છે કે ભાઈ અમે જ્યારે 28/3 જ્યારે કર્યું હતું ત્યારે તમે જે અમારી વિરુદ્ધ જે ફરિયાદ દાખલ કરી હતી પુતળા દહનનો, હજી આજની તારીખમાં આચારસંહિતા છે, બીજું એનું જાહેરનામું પણ છે, તો કાયદો તો બધા માટે સરખો છે। જો અમારી વિરુદ્ધ તમારે 4 કલમથી કેસ થતો હોય તો અત્યારે આજે જે કાયદાનો ભંગ કર્યો છે તેમાં જેટલા હોય એની વિરુદ્ધ તમારે કાયદેસરની કાર્યવાહી કરવી।